કૃષ્ણલાલ કી જય. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. દુનિયાને દિવ્ય દે પ્રકાશ દો. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. દુનિયાને દિવ્ય દે પ્રકાશ જો. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. જીવન આદર્શ રામજા જીવ્યા રે લોલ. જીવન આદર્શ રામજા જીવ્યા રે લોલ. સતીઓમાં સીતાજીનું સ્થાન દો. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. સતીઓમાં સીતાજીનું સ્થાન જો. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. યોગેશ્વર કૃષ્ણ અહીં અવતર્યા રે લોલ. યોગેશ્વર કૃષ્ણ અહીં અવતર્યા રે લોલ. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. દીધો ગીતાનો ઉપદેશ જો. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. સ્વામી રામાનંદ ગુરુ મળ્યા રે લોલ. સ્વામી રામાનંદ ગુરુ મળ્યા રે લોલ. શિષ્ય રત્ન સ્વામી સદાનંદ ગો. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. શિષ્ય રત્ન સ્વામી સજાનંદ જો. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. રામકૃષ્ણ રામતીર્થ આવ્યા રે લોલ. રામકૃષ્ણ રામ તીર્થ આવ્યા રે લોલ. વિવેકાનંદ દો. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. ગરજો સ્વામી વિવેકાનંદ જો. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. પાંડુરંગ આજ પોકારી રહ્યા રે લોલ. પાંડુરંગ આજ પોકારી રહ્યા રે લોલ. સંસ્કૃતિનું કરવા સ્થાન દો. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. સંસ્કૃતિનો કરવા પુનર્સ્થાન જો. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. સ્વાધ્યાય કેન્દ્રોય ઘણા ચાલતા રે લોલ. સ્વાધ્યાય કેન્દ્રોય ઘણા ચાલતા રે લોલ. સાસી મળે સંસ્કૃતિ નિશાન દો. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. સાચી મળે સંસ્કૃતિની શાન જો. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. જીવ જગત જગદીશને જાણવા રે લોલ. જીવા જગત જગદીશને જાણવા રે લોલ. ભગવાનનું સસાઈ હરે હરે. દો. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. બનવાનું સાચાઈ ન શાન જો. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. દુનિયાને દિવ્ય દે પ્રકાશ દો. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. દુનિયાને દિવ્ય જે પ્રકાશ જો. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ. દુનિયાને દિવ્ય દે પ્રકાશ દો.
ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ દુનિયાને દિવ્ય દે પ્રકાશ જો ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ ઓમ 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 દેવી હે શામ ગુણામાઈ દેવીમ હે સા ગુણામાઈ મમ માયા દુરત્યયા મમ માયા દુરત્યયા દેવી હે શામ ગુણામાઈ મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે માયામેતાં તરન્તિ તે મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે દેવી હે શામ ગુણામાયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે નમાદુષ્કૃતિનો મૂઢા નમાદુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમા
નમા દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમા નમામ દુષ્કૃતિનો મુદ્રા પ્રપદ્યન્તે નરાધમા માયયા પહ્યત જ્ઞાના માયયા પદ્યત જ્ઞાના માયયા પહ્યત જ્ઞાના માયા જ્ઞાના આસુરં ભાવમાશ્રિતા આસુરં ભાવમાશ્રિતા આસુરં ભાવમાશ્રિતા આસુરં ભાવમાશ્રિતા માયયા પયત જ્ઞાના આસુરં ભાવમાશ્રિતા માયયા પયત જ્ઞાના અસુરં ભાવમિશ્રિતા નમા દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમા માયયા પયત જ્ઞાના આસુરં ભાવમાશ્રિત ન મામ દુષ્કૃતિનો મૂઢા પ્રબધ્યન્તે નરાધમા માયયા પયતના આસુરં ભાવમિશ્રિત બે સાથે દેવી એષા ગુણમાયે મમ માયા દુરત્ય મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતા તરંતિ તે ન દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમા માયામદજ્ઞાના આસુરં ભાવમાશ્રિતા આસુરં ભાવમાશ્રિતા હરિ ઓમ ગોરી સુતાં દેવાં સંસતાનુરમાદન દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરય તતો જયમુદીરય નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમા માયયા પયત જ્ઞાના આસુરં ભાવમાશ્રિતા માયા વડે જેમનું ભરાયેલું જ્ઞાન એવા આસુરી ભાવન આશ્રિત નરાધમ એવા ભાવનો આશ્રય કરનારા અને મનુષ્યમાં અધમમાં અધમ સુદુષ્કૃત્ય પાપ કર્મ કરનારા મૂઢા મામ ન પ્રપદ્યન્તે મૂઢજનો મારા શરણે આવતા નથી. ભગવાન થોડો ચીડાઈ ગયા હોય ને એવું લાગે છે. હું જીવ ઉપર ભગવાન ચીડાઈ ગયા હોય એવું લાગે છે આ શ્લોકમાં. કાંઈ વાંધો ભગવાનની ખોટ તો આવે જ છે. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 357મો દિવસ આવે. શુક્રવારે આપણે 7મા અધ્યાયના 14મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. એમાં ભગવાને 2 વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો. બરાબર, કઈ 2 વાત હતી? ભગવાન કહે છે કે હે અર્જુન, કેમ કે મારી આ અલૌકિક ત્રિગુણાત્મક માયા પાર કરવી ઘણી કઠિન છે. દુરત્યયા એવો એક શબ્દ ભગવાને ગયા શુક્રવારે 14મા શ્લોકની અંદર
મારી માયા છે ઘણી દૂરત્યયા, મમ માયા દૂરત્યયા, એવો ભગવાને આ શબ્દ એક વાપર્યો છે. અને માયા તરવી ઘણી કઠિન છે, પરંતુ જે માણસો માત્ર મારું જ શરણ લેશે તેઓ આ માયાને તરી જાય છે. તરંતી બે શબ્દ ભગવાને વાપર્યા હતા. એક મારું શરણું લેશે એ માયાને તરી જાય છે, અને મારું શરણું જે લેતો નથી એ ડૂબી જાય છે. બે વસ્તુ ભગવાને શુક્રવારે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એનો આપણે વિચાર કરતા પરમાત્મા સાથે બંધાઈ જઈએ, તેના શરણે જઈએ તો તરી જઈએ એમ. એમાં આપણે કબીરનું પણ ઉદાહરણ આપેલું હતું. કબીર કે આ ઘંટલાની આજુબાજુ જે ખીલો છે ને વચ્ચે, એ ખીલાની આજુબાજુ જેટલા દાણા છે ને એ પીસાયા વગર રહી જાય, બાકી ઘંટલાના પડમાં જેટલા આવે ને એ બધા પીસાઈને લોટ થઈ જાય છે. એમ ઘંટલાનું જે વચ્ચેનો ખીલો છે એ પરમાત્મા છે. પરમાત્માને જેણે પકડ્યા છે એ પીસાતા નથી સંસારમાં. બાકી બધાય કોઈ ઘરવાળી પીસી નાખે, કોઈ ઘરવાળો પીસી નાખે, સમાજ પીસી નાખે, કુટુંબજના પીસવાવાળા તો ઘણા બધા છે. એટલે પીસાઈ જવું ન હોય તો આ કહે છે પરમાત્માનું શરણ માણસે લઈ લેવું જોઈએ. એમ આપણે શુક્રવારે સમજતા હતા. તેથી પરમાત્મા સાથે બંધાઈ જઈએ, તેના શરણે જઈએ તો તરી જઈએ, અને અવિદ્યાના શરણે જઈએ તો ડૂબી જઈએ. એ બે વાતો આપણે શુક્રવારે સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે 60-70 વર્ષથી પીસાઈ છીએ, બરાબર? પીસાણા જ નહીં, 60-70 વર્ષ પીસાવાનું. આપણે 60-70 વર્ષથી પીસાઈએ છીએ. હવે તો ખીલડે બંધાઈ જવાનો માણસે પ્રયત્ન કરવો. અટાણ સુધી તો ધંધો, નોકરી, ખેતીવાડી, પરિવાર, સમાજ બધાય પીસવા, અને આપણી પાસે જ્યાં સુધી શક્તિ હતી ત્યાં સુધી શક્તિનો ઉપયોગ કરવા માટે સમાજે આપણે પીસવાનો ધંધો કર્યો છે. હવે આપણે ખીલડે બંધાઈ જવાનો પ્રયત્ન કરવો. હવે હું ને મારો ભગવાન, આના સિવાય 60 વર્ષ પછી હવે બીજું કાંઈ હોવું જોઈએ નહીં. તેથી 60-70 વર્ષથી આપણે પીસાઈએ છીએ. હવે તો ખીલડે બંધાઈ જઈએ. સંસાર પીસાવા માટે છે અને પરમાત્મા સચવાવા માટે છે. પરમાત્મા પાસે જાય તો એ સાચવી લે, સંસાર તો આપણે પીસી લે. જ્યાં સુધી આપણી જરૂરિયાત હોય, માનો આપણે કોઈ મંડળીના પ્રમુખ હોય, કોઈ સંસ્થાના પ્રમુખ હોય, જ્યાં સુધી આપણી અંદર રસકસ હોય ત્યાં સુધી બાપા તમે આમ કરી કામ કઢાવી લે. અને બાપાને પછી થોડીક આંખની તકલીફ થાય, કાનની તકલીફ થાય, હાલવાની તકલીફ થાય, પછી બાપાનો કોઈ ભાવ પૂછતો, પછી મંડળીમાં ક્યાં પ્રમુખ સાહેબ હડે છે ને રડે છે ને એ કોઈને ખબર પડતી નથી. ત્યાંથી જ્યાં સુધી માણસની પાસે રસકસ છે ત્યાં સુધી સમાજ છે, પરિવાર છે, કુટુંબ છે, ધંધો છે, એ બધા આપણો રસ ચૂસવામાં બહુ પાવરધા હોય છે. એ શું છે, અને પછી આપણાથી કંઈ બનતું ન હોય ને પછી આપણે સામું કોઈ જોતું નથી. દીકરો ભલે નહીં, બાપા 4-5 મહેમાન ઘેર આવ્યો હોય, સોફા ઉપર બેઠા હોય, દીકરો બહાર કંઈ ખરીદી કરવા માટે ગયો હોય, અને ઘરમાં જ્યારે પગ મૂકે ને એ કહેતા ડોહલા આવ્યો લાગે છે કાઠિયાવાડીમાંથી, એમ કરીને હાથમાંથી જે કંઈ થેલી બેલી લઈને રસોડામાં થઈને ઉપર આવ્યો જાય કે નહીં. પછી આપણી કેતન તો ક્યાંનો ક્યાંય વી ગયો હોય. હે, કહેવાનો અર્થ કે જ્યાં સુધી બાપા બેઠા છે, બાપાની જોડેના મિત્રો આવેલા છે, કંઈક આવા મિત્રો બાપાને મળવા માટે આવે તો બાપાના મિત્રો માટે મારે આદર, પ્રેમ, ભાવ રાખવો જોઈએ. એ આજના યુવાનીમાં છે. આજના યુવાનીમાં આપણને ત્યાં જોવા મળતો, એ બહાર જાય ને ગામડાઓમાં તો ખબર પડે, શહેરમાં કોઈની ઘેર તો ખબર પડે કે આ વસ્તુ શું છે, બરાબર? એટલે આવા અનુભવો આપણે થાય કે નહીં. એટલે 60-70 વર્ષ સુધી જે સમાજે આપણે વાપરો ને, હવે સમાજને બે હાથોની કેવું કે ભાઈ ખૂબ તમે મારો ઉપયોગ કર્યો, હવે મારે ખીલડે બંધાઈ જવાનું, હવે હું ને મારો ભગવાનનું શરણ લઈ લેવાનું, એમ પ્રયત્ન કરતા હતા. કે જે ભગવાનના શરણે ગયા, ભગવાનના સાથે સંબંધ જેનો થઈ ગયો ને એ દાણો આખો ને અખંડ રહે છે. તેથી કહે છે, તેથી માનવ જીવન તરફ બે દૃષ્ટિથી જોઈ શકાય છે. એક તો નૈતિક દ્રષ્ટિથી અને બીજી ભૌતિક દ્રષ્ટિથી. બે રીતે માણસ સૃષ્ટિ સામું જોઈ શકે. કાં તો મને ભૌતિક વસ્તુની જરૂર છે, ને કાં તો નીતિમત્તા મારા જીવનમાં વધે એનો વિચાર કરે છે. તેથી
નીતિમય જીવન ગાળવા માટે ત્યાગ, નિષ્ઠા, શ્રદ્ધા, તપસ્યા અને સહનશીલતા વગેરેની આવશ્યકતા છે. જ્યારે ભૌતિક જીવનમાં ભૌતિક ભોગનું પ્રાધાન્ય આપ્યું છે. નીતિમય જીવન જો ગાળવાનું હોય તો અમુક પ્રકારના ગુણો જીવનમાં લાવવા પડે. એમાં પહેલો છે ત્યાગ. નીતિમય જીવન જીવન હોય તો થોડો ત્યાગ કરવાનો માણસે પ્રયત્ન કરવાનો. ત્યાગ છે, નિષ્ઠા છે, શ્રદ્ધા છે, તપસ્યા છે, સહનશીલતા છે. આ બધા નીતિમય જીવનના ગુણો છે. એમાં માણસે પ્રયત્ન કરવો પડે છે. ભૌતિક જીવન જીવવા માટે, ખાવા પીવા, ઊંઘવા માટે કાંઈ પ્રયત્ન કરવો પડતો એ બધું સહજ થઈ જાય છે. તેથી દરેક વ્યક્તિએ પોતાના જીવનની વિશિષ્ટ દ્રષ્ટિ નિશ્ચિત કરી લેવી જોઈએ. તો ગીતાકારનો આ આગ્રહ છે. પ્રત્યેકને વિશિષ્ટ પ્રકારની જીવન દ્રષ્ટિ મળવી જોઈએ એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે દરેક વખતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિશિષ્ટ પ્રકારની દ્રષ્ટિ માણસની અંદર મળવી જોઈએ એમ છે. પ્રત્યેકને વિશિષ્ટ પ્રકારની જીવન દ્રષ્ટિ મળવી જોઈએ એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. તે મેળવવા માટેનું ઉત્તમ કોઈ જો શસ્ત્ર હોય, હથિયાર હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા છે. શ્રીમદ ભગવદ્ ગીતા આ જબરજસ્ત હથિયાર છે. આ ગીતાની દ્રષ્ટિ ન મળે તો માનવ જીવન વેડફાઈ જાય છે. ન મળે તો ભૌતિક સત્તા સંપત્તિની સાંઠમારીમાં પડી જાય છે અને અંતે જીવન ત્યાં જ આપણું પૂરું થઈ જાય છે. તેથી ગીતાનો, શ્રીમદ ભગવદ્ ગીતાનો દ્રષ્ટિકોણ મેળવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. મહાભારતની તથા બીજાઓની દ્રષ્ટિએ પરમાત્માનું ઉત્કૃષ્ટ સગુણ સાકાર રૂપ એટલે શ્રી ભગવાન કૃષ્ણ. આ ભગવાનના મુખારવિંદની વાણી માનવ માત્રને પવિત્ર બનાવે છે. જે તેના શરણે ગયો, તેના વિચારો લઈને જગતમાં ફરે છે તે માણસ તરી જાય છે, અને જે આ વિચારો લઈને ફરતો નથી, ફક્ત ભોગની જ દ્રષ્ટિ રાખીને સમાજમાં ફરે છે, એ માણસ ડૂબી જાય છે. એમ આપણે શુક્રવારે સમજવાનો પ્રયત્ન કરતા. શ્રી ભગવાનનું શરણ જેણે લઈ લીધું એ માણસ તરી જાય છે, અને ભગવાનને બાદ કરી અને ભૌતિક અથવા બીજી વસ્તુનો ઉપભોગ અથવા પ્રાપ્ત કરવાનો જે લોકો પ્રયત્ન કરે છે, આ બધા કેવા છે? ડૂબી જાય. તે બે વાતોને આપણે શુક્રવારે સમજાવી. બીજી વાત છે, 7મા અધ્યાયના 14મા શ્લોકમાં ભગવાને કહ્યું કે મારે શરણે આવવાવાળા બધા જ માયાથી તરી જાય છે. તેમ છતાં તમામ પ્રાણીઓ મારા શરણે કેમ જતા નથી એનું કારણ ભગવાન 7મા અધ્યાયના 15મા શ્લોકમાં બતાવે છે. આ મારું સ્પષ્ટ દર્શન છે કે મારા શરણે આવે તે તરી જાય છે, અને મારા શરણે જે નથી આવતો એ ડૂબી જાય છે. ભગવાને આ સ્પષ્ટતા કરી છે. તો આપણને પણ પ્રશ્ન થાય, તો આટલું બધું ભગવાન જો સ્પષ્ટતા કરતા હોય છતાંય માણસ ડૂબે છે કેમ? બરાબર. તો કોણ કોણ ડૂબે છે? એ અહીંયા નરાધમ અને આસુરી સંપત્તિના જે લોકો છે ને એનું વર્ણન ભગવાન અહીંયા થોડાક ચીડાઈ ગયેલા હોય એમાં આ શ્લોકની અંદર આપણને લાગે. ભગવાન તો ક્યારેક કોઈનો દીકરો આડો હવળો આવતો હોય ને 2-5 વખત કીધું હોય અને દીકરો ન માનતો હોય ને ખોટા રસ્તે હોય તો ઘણીવાર બાપ ચીડે જાય કે મેં આટલું તને રોજ તને કહું છું પણ છતાંય તું દારૂની લતમાંથી બહાર આવતો નથી. આમ ઘણીવાર બાપ દીકરાને કહે, વારંવાર કહે, અવારનવાર કહે, પણ છતાંય જો એ લતમાંથી બહાર ન આવતો હોય તો ઘણીવાર બાપ ચીડાઈને લાફો મારીને કે ડંડો મારીને ડેલા બારો કાઢે કે નહીં કાઢે. એમ ભગવાને પણ અહીંયા મારા સુધી કોણ આવે છે, તરી કોણ જાય છે, એ 14મા શ્લોકમાં કીધું. હવે ડૂબી કોણ જાય છે? ડૂબવાવાળા પણ સમાજની અંદર ઘણા બધા લોકો છે, એનું વર્ણન ભગવાને 15મા શ્લોકની અંદર કર્યું છે. તેમ છતાં એટલે કે ભગવાન તો બહુ સ્પષ્ટતા કરે છે કે મારા શરણે જે આવી જાય છે તે તરી જાય છે, અને મારા શરણે જે આવતો નથી તે ડૂબી જાય છે. તેમ છતાં તમામ પ્રાણીઓ મારા શરણે કેમ થતા નથી એનું કારણ ભગવાન પોતે જ 7મા અધ્યાયના 15મા શ્લોક પોતે જ સ્વમુખે કહે છે. શું કહે છે? નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમા માયયા પયત જ્ઞાના આસુરમ ભાવમાશ્રિત. બહુ
ગજબનો. આપણે તો બોલી ન ગઈ ભગવાન થોડાક આ બધા આસુરી ને અધમમાં અધમ ને બધું ભગવાન બોલે છે એનો આપણે વિચાર હાથ કરી લઈએ. ભગવાન કહે છે કે હે અર્જુન, માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે. કેવું? માયા એટલે કે માયા એટલે કે અવિદ્યા વડે જેનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધારણ કરનાર, મનુષ્યની અંદર અધમમાં અધમ દુષ્કૃતિ કર્મ કરનાર મૂઢજનો મને ભજતા નથી અને મારા સુધી આ મૂઢ લોકો આવી શકતા. બહુ ભગવાન હું કે કેવા લોકો મારી સુધી ન આવે? તો આ 3-4 વિશેષણો લગાવ્યા. એક તો જે મૂઢ હોય તે, એક અસુર હોય તે, એક નરાધમ હોય તે. આ બધા વિશેષણો ભગવાને લગાડ્યા કે કેવા કેવા લોકો મારા શરણે આવતા નથી એનું લિસ્ટ ભગવાને આ શ્લોકની અંદર બતાવ્યું છે. એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરી. આ શ્લોકમાં કોણ તરતા નથી તેનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કરેલું છે. અને માયાથી જે લોકો તરી જાય છે તે 14મા શ્લોકની અંદર ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. માયાથી જેનું ચિત્ત અને જ્ઞાન ખેંચાઈ ગયું છે, માયાથી જ્યારે લપેટાઈ જાય, સૃષ્ટિમાં સૌંદર્ય છે, કામના છે, વાત્સલ્ય છે, સ્વામિત્વ છે, આ બધું ભગવાને અહીંયા પ્રકૃતિની અંદર બધી વાતો મૂકેલી છે. પણ ફક્ત એની જ અંદર જે આવી રીતનો જે તરબોળ થઈ ગયેલો છે એના સિવાય બીજું એને કાંઈ આગળ કાંઈ સૂચતું નથી. એવા લોકો ડૂબી જાય છે. એનું વર્ણન ભગવાને આ શ્લોકમાં કર્યું છે. તેથી પ્રકૃતિ પ્રત્યે ભાવ નિર્માણ થાય છે તે આપણે આગળના શ્લોકમાં જોયું હતું. આમાંથી કેમ બચવાનું તેની કલ્પના માણસ પાસે હોવી જોઈએ. માયા એ ભગવાનની કલા છે. કેવી માયા છે? એ ભગવાનની મમ માયા દુરંતયા, મારી જે માયા છે ને એ તરવી દુષ્કર છે એવું ભગવાને આગલા શ્લોકની અંદર કીધું. પણ આ માયાને તરવી હેલી પણ છે એમ કરીને બીજી લીટીમાં કીધું તરંતી તરી પણ જાય. કેવી રીતે? તો કે મારું શરણું જેણે લીધું છે એ માણસ માયાથી પણ તરી અને પરલોક સુધી મારા સુધી આવી શકે છે. તેથી આમાંથી કેમ બચવાનું તેની કલ્પના માણસ પાસે હોવી જોઈએ. માયા એ ભગવાનની કલા છે, એ ભગવાનની કૃતિ છે. ધર્મક્ષેત્રમાં વાડાબંધીને જગ્યા જ નથી. ધર્મનું ક્ષેત્ર આવે ત્યાં કોઈ પણ બીજા સંપ્રદાયને સ્થાન, ધર્મ એટલે ધર્મ જ. ત્યાં કોઈ સંપ્રદાયને અહીં કહે છે ધર્મ ક્ષેત્રમાં વાડાબંધી નથી. જૂના કાળમાં આપણા ગામડાની અંદર જે ભરવાડ હોય ને એ ભરવાડને 3-4 દીકરા હોય બાપાને, પછી બધાય લગ્ન પ્રસંગથી પરવારી ગયા હોય એટલે બાપા કહે મારી હાજરીમાં તમે સૌ તા નોખા થઈ જાઓ. એમ કે 500-600 ઘેટા બકરા હોય, 4-5 દીકરા હોય તો બધાને હરકે ભાગે 1500, 150, 200 જે કાંઈ હોય એ બધાને આપી એક નહીં. પછી 4-5 જુદા જુદા વાડા બનાવે અને કે આ નાથાનો, આ વજુરનો, આ મંગળા, આવા બધા વાડા બનાવી અને બધાને દે. અને બધાય પછી ભાઈઓ તો નોખા તાજા થયા હોય એટલે 500-600નું આ ઘેટા બકરાનું જે ટોળું હોય એ જંગલમાં સારવા માટે જાય. પછી ભાગ તો બાપાએ પાડી દીધા. ભાગ પાડ્યા પછી સાંજે સારીને જ્યારે ઝોકમાં આવે ને ત્યારે એકાબીજાની ઝોકમાં એકાબીજાનું ઘરવા લાગે. એટલે ઓલે કે ભાઈ મારા 150 હતા ને 140 ચીન ગયા, આ 10 ક્યાં ઝોકમાં વી ગયા? તો દરરોજ આવું થવા માંડ્યું. એટલે બાપા વિચાર કરે છે કરવાનું હું? તો કાંઈ વાંધો નહીં, હું કે જવાનો છો ને લીલિયા 4 આવી રીતના કલરવાળા જે કાંઈ છે ને પડીકા લેતો હોય 4 કલરના. બરોબર? એ 4-5 કલરના પડીકા લાવે, ડોલમાં નાખી અને જે નાથાને ને વજુને ને કાઠળને જેને આપ્યા હોય ને એને બધા માટે આનો પીળો, આનો લાલ, આનો કાળો એમ ગાદર ઉપર એમ નાખી દે. બરાબર? એટલે પછી શરીરને આવે ને બધા તરવાનું તો ભેગું જ હોય. પછી ખબર પડે કે ભાઈ આ પીળો કલર નાજાનો, કાળો કલર ભૂરાનો, એમ ખબર પડે કે નહીં? એમ અહીં કહે છે ધર્મ ક્ષેત્રમાં એકવાર માણસ ગયો ને ત્યાં કોઈ વાડાબંધી હોતી. ધર્મ ક્ષેત્ર એટલે ધર્મ ક્ષેત્ર. એમાં હું આવી રીતે કહે છે કે ધર્મ ક્ષેત્રમાં કોઈ વાડાબંધીને જગ્યા નથી. વાડાબંધી જે કરે છે તેને ધર્મ જોડે કોઈ લાગે વળગે નહીં. વાડાબંધી હોવી જોઈએ નહીં. એમ કે ધર્મનો વાડો હોઈ શકતો નથી. તેમાં બધા ભગવાનના દીકરાઓ છે. હું પણ ભગવાનનો છે. આ સમજણ
માણસને ધર્મની અંદર થાવી. હું જેમ ભગવાનનો દીકરો છું તેમ સામેની વ્યક્તિ પણ ભગવાનનો દીકરો છે. મારું લોહી જે બનાવે છે એ જ લોહી સામેવાળાના વ્યક્તિનું બનાવે છે. તેથી લોહી બનાવનારો અમારો સંબંધ છે. કેવો? લોહી જેણે બનાવ્યું છે ને એ ના નાતે અમારો ભાઈ ભાઈનો સંબંધ છે એમ કે. તેથી ધર્મવાડામાં રહેવા ટેવાયેલા જ નથી. તેથી ધર્મ ક્ષેત્રમાં જે વાડા એટલે કે વાડાઓ બનાવે છે તે બધા અધાર્મિક લોકો છે એમ કે. પરમાત્મા જોડે અનુસંધાન આવ્યા પછી બધા જ પરમાત્માના ગમે તે સંપ્રદાયનો ત્યાં કોઈ સંપ્રદાયને વાડાની અંદર કોઈ આવી રીતનું સ્થાન નથી. બધા જ ભગવાનના. પછી સંપ્રદાય ગમે તે પાળતો હોય, ધર્મ ગમે તે પાળતો હોય, પણ અમે એક બાપના છત્ર છાયા નીચે અમે બધા એક બાપના દીકરા. આ ધર્મની વાત છે. પરમાત્મા જોડે અનુસંધાન આવ્યા પછી બધા જ ભગવાનના પરમાત્માના દીકરાઓ છે. પાયાની વાતો ખબર નથી તેવા લોકો ધર્મ ક્ષેત્રમાં ઘૂસ્યા છે અને ટોળાઓ ઊભા કરીને જુદા જુદા વાડાઓ જીતી દીધા છે કે આમાંથી હવે તારે બહાર નીકળવાનું. એક વાત અને ટીલું ટપકું કે કંઠી બાંધી દીધી ને પછી હવે તારે આમાંથી બહાર જવાનું. આજે સમાજમાં આપણું જોવે છે કે નહીં? અરે ભાઈ, જ્યાં હરતો હોય ફરતો હોય સારી વાત જ્યાંથી લેતો હોય અહીંયા લેવા દે નહીં. અને હું વાંધો? સારી વાતો કોઈ પણ સારી જગ્યાએથી જો મળતી હોય તો લેવામાં કંઈ વાંધો. પણ ના ના, આપણે આ સંપ્રદાયના છીએ ને એટલે આપણે આ વાત કરાય ને આ વાત આપણે લેવાય ને. ઘણી વાર આવી વાડાબંધી સમાજમાં જોવા મળે છે. હવે લખી લાવવું પડે હોય. જેટલો પરમાત્મા વ્યાપક, તેટલો આત્મા વ્યાપક, તેટલો ધર્મ વ્યાપક. ધર્મ એ પ્રાણવાયુ છે, ઓક્સિજન. ધર્મ વગર માણસ રહી શકે? પ્રાણવાયુ છે એમ કે. એટલે કે કેટલાક કંઠી બાંધીને પકડી રાખે છે, કેટલાક ટીલા ટપકા કરીને લોકોને બાંધવાનો પ્રયત્ન કરે છે. ધર્મમાં વાડાબંધી ન જોઈએ. માયા એ ભગવાનની કલા છે. તે માણો. સૂર્યોદય જોઈ ખુશ થાઓ, ચંદ્રની શીતળતા જોઈને ખુશ થાઓ. બગીચામાં ગયા પછી સુંદર ફૂલ જોઈને ભગવાનની જે આ કલા, ભગવાને જે માયા બનાવી છે એ જોઈને માણસને આમ આનંદ થવો જોઈએ. પ્રકૃતિ ઉપર સ્વામિત્વ નહીં. આ મારું છે ને મારી પાસે મળવું, મને મળવું જોઈએ એવું કોઈ સ્વામિત્વ હોવું નહીં. નાનું જે બાળક હોય છે ને એ બાળક નાનાનું મોટું થાય છે એનું કારણ શું છે કે માને એના પ્રત્યે વાત્સલ્ય છે. કેવું કે આ મારું નાનું બાળક છે એ મોટું થવું જોઈએ એટલે માં એ વાત્સલ્ય ભાવથી બાળકનો ઉછેર કરે છે. અને પછી માને એમ થાય કે ના મોટો થાય પછી મને સંભાળશે, વૃદ્ધાવસ્થા આવશે, મારું ઘડપણ બરોબર. જો એ ભાવનાથી જો કરતો હોય તો એ એનું સ્વામિત્વ કહેવાય. કેવું કે આના ઉપર હું અત્યારે ભલે મોટો કરું છું પણ એ મોટો થાય, હું વૃદ્ધ થાય ને ત્યારે એ મારી સેવા કરશે. આ ભાવનાથી જો કરતા હોય ને તો એને સ્વામિત્વ કહેવાય. અને વાત્સલ્ય કોને કહેવાય? ભગવાને મને સંભાળવા માટે ભગવાનના મારા આંગણાની અંદર આ બાળક મારા ભરોસે ભગવાને મારા ખોળાને સંભાળવાનો વાત્સલ્યથી પ્રયત્ન કરવો જોઈએ. મોટો થયા પછી એને જો કૃતજ્ઞતા ભાવ હશે તો મારું ઘડપણ સંભાળશે, નહીતર મારે ઘડપણ સંભાળે એટલા માટે હું જો ઊભું કરતો હોય તો એને સ્વામિત્વ કહેવાય. કેવું મેં મારું સ્વામિત્વ એના ઉપર લગાડ્યું છે. એટલે વાત્સલ્યથી જેમ માતા બાળકનો જેમ ઉછેર કરે છે ને એમ વાત્સલ્યથી સમાજની અંદર પ્રકૃતિ પાસે જવું જોઈએ. ફૂલ ભગવાને બગીચામાં ઉગાડ્યું છે, સરસ મજાની સુગંધ છે, એ મારા જેવાને સુગંધ મળી રહી એટલા માટે ભગવાને સુંદર મજાના ફૂલો આ ઉગાડ્યા છે. પણ બગીચામાં ગયા પછી માણસને થાય કેટલું સરસ મજાનું ફૂલ છે, આને તોડીને ખરેખર મારા બટન હોલમાં રાખું તો મજા આવે. બેન કે મારી વેણીમાં આ ફૂલને રાખું તો એના ઉપર શું કહેવાય આ સ્વામિત્વ ભાવ આવ્યો ને કે આ જે ફૂલ જે છોડ ઉપર હતું એની જગ્યાએ આ ફૂલ મારું થવું જોઈએ. એટલે આ શાસ્ત્રકારો આપણે સમજાવે છે, ગીતા સમજાવે છે, કોઈ પણ કામ કરીએ ત્યારે વાત્સલ્ય ભાવથી કરવું જોઈએ, સ્વામિત્વ ભાવથી નહીં. બરાબર ને? તેથી અહીં કહે છે કે પ્રકૃતિ ઉપર સ્વામિત્વ નહીં. સ્વામિત્વની ભાવના ભયંકર છે.
માયામાં સરસ કલા ભગવાને મૂકી છે એ માણવાને બદલે આજે ઘણીવાર માયા ઉપર માલિક થઈને બેસી જાય છે. મારી મોટર, મારું ઘર, મારો બંગલો, મારી વાડી, મારી લાડી, મારી પાડી, મારી ગાડી, આ બધા ઉપર સ્વામિત્વ જ્યારે આવે અને એ જ્યારે જાય ત્યારે માણસને દુઃખ થાય કે નહીં? પણ વાત્સલ્ય ભાવથી ભગવાન, હું જેમ જેમ કામ કરતો જાઉં છું એમ એમ ભગવાન તું પ્રસાદી રૂપે મને આ બધું મોકલતો જાય. તારો પ્રસાદ અત્યારે હું આવી રીતનો ભોગવી રહ્યો છું. આ વાત્સલ્ય ભાવથી એનો ઉપભોગ કરવો જોઈએ. તેથી આ શ્લોકમાં માયયા પહ્યત જ્ઞાન, એવો ભગવાને આ શ્લોકની અંદર એક શબ્દ વાપર્યો. શું છે? માયયા પહ્યતા જ્ઞાન. આ શ્લોકમાં ભગવાને એક શબ્દ વાપર્યો છે કે માયાથી જેનું જ્ઞાન ખેંચાઈ ગયું છે, માયાથી જેનું જ્ઞાન ઢંકાઈ ગયું છે અથવા ખેંચાઈ ગયું છે તે. અને આસુરમ ભાવ માશ્રિતા, બીજી લીટીમાં ભગવાને શબ્દ વાપર્યો છે આસુરમ ભાવ માશ્રિતા, જેણે આસુરી ભાવનો આશ્રય લીધો છે. માયાથી જેનું જ્ઞાન ઢંકાઈ ગયું છે અને જેણે આસુરી ભાવના છે, આસુરી લોકો સાથે જેણે સાનિધ્ય સેવ્યું છે તે, એની વાત. આસુરી ભાવનાનો જેણે આશ્રય લીધો છે. અસુર સમજવા જેવો શબ્દ છે. અસુર અને રાક્ષસની અંદર થોડોક ફરક આવે છે. શાસ્ત્રકારોએ બેયનું વર્ણન કરેલું છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 7મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાને અસુર શબ્દ વાપરેલો, અહીંયા રાક્ષસ શબ્દ નથી વાપર્યો, અસુર શબ્દ વાપર્યો. કેવો? આવી આસુરી યોનિમાં જન્મેલા લોકો મારા સુધી પહોંચી શકતા નથી. શા માટે? કે આ મારી માયાથી આ બધા ઢંકાઈ ગયેલા છે. એમ આ શ્લોકની અંદર ભગવાને સ્પષ્ટ કીધું. અને આસુરમ ભાવ માશ્રિતા, જેણે આસુરી ભાવનો આશ્રય લીધો છે. અસુર સમજવા જેવો શબ્દ છે. જે પ્રાણોમાં જ રમમાણ થાય છે તેને ગીતાકારે આ શ્લોકમાં અસુર કીધો. મારું શરીર, ખાઓ પીવો રહો મોજ કરો, બીજાનું જે થવું હોય તે થાય, મને સંપત્તિ ભોગ બધા મળવા. આસુર એટલે ખાઓ પીવો ને મજા કરો, એના સિવાય જેની આગળ કોઈની દ્રષ્ટિ નથી, એને શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં અસુર શબ્દ કહીને ભગવાને અહીંયા સંબોધન કર્યું છે. જે પ્રાણોની અંદર ફક્ત કેવા, હું, મારા છોકરા, મારી બૈરી, મારો ધંધો, મારો ભોગ, ભગવાન જેવું આ જગતમાં કાંઈ છે? જેટલો મળો છે ખાઓ પીવો મોજ કરો આનંદ કરો. આ જગતમાં જન્મ પછી બીજો જન્મ માણસનો છે જ નહીં. અત્યારે મળ્યો છે તો ભોગવી લ્યો. આવા જે વિચાર કરવાવાળો જે વર્ગ છે ને, એનું વર્ણન ભગવાને આસુર કહીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. રાક્ષસ અને અસુરમાં થોડોક ફરક છે. રાક્ષસ રજોગુણી હોય છે અને અસુર તમોગુણી હોય છે. કેવો? સત્વ, રજ અને તમ, એની વાત આપણે આગલા શ્લોકોમાં કરી ગયા, બરોબર? આ 3 પ્રકારની આવી રીતે ત્રિગુણાત્મક માયા છે. એક સત્વ હોય, રજ હોય અને તમ હોય. રાક્ષસી વૃત્તિના જે લોકો છે ને એ થોડા રજોગુણી હોય છે અને આસુરી સંપત્તિવાળા જે લોકો હોય છે ને એ તમોગુણી હોય છે. એટલે તમોગુણી ખાવા પીવા મોજ કરો અને ભગવાન જેવું આ જગતમાં નથી, આવું જે સમજે છે તેને અહીંયા તમોગુણી અને આસુરી સંપત્તિની લાઈનમાં મૂકેલો છે. પછી રાક્ષસ કોણ? થોડો રજોગુણી. એ થોડો ખાવો પીવો અને થોડું લૂંટવાનું, મારવાનું, ધબધબા એવું બધું એની અંદર હોય છે. પણ જો કોઈને સારો સજ્જન માણસ એની પાસે બેસે રાક્ષસી વૃત્તિના પાસે અને હળવેકથી એને થોડોક સમજાવવાનો પ્રયત્ન કરે તો એ રજોગુણી છે. અને રજોગુણી પણ બદલી શકે છે. એ વાલિયાના ઉદાહરણ ઉપરથી અને જાડેજાના ઉદાહરણ ઉપરથી આપણે શુક્રવારે સમજવાનો પ્રયત્ન કર્યો કે નહીં? એ થોડો આવી રીતનો છે, રાક્ષસી વૃત્તિનો છે, રજોગુણ થોડોક પડેલો છે. અને રજોગુણની છે મારો ને કાપો ને ડોકા ઉડાડો ને, ભલે આ મોડ બંધન પરણીને જાતા હોય પણ એનું ધન બધું લૂંટી લ્યો, આમ જાડેજો જો કહેતો હોય. પણ એને કોઈ જો તોરલ જેવો કોઈ મહાપુરુષ અથવા આવી રીતની જો વિરાંગના જો કોઈ મળી જાય ને તો હળવે રાક્ષસી વૃત્તિના જે લોકો છે ને એ બદલી શકે છે. પણ આસુરી વૃત્તિના ભગવાન કહે છે આસુરી વૃત્તિનો માણસ ક્યારેય ગમે તેટલું તેને સમજાવો, ગમે તેટલું જ્ઞાનની વાત કરો, પણ અસુસુ રમંતા ઇતિ અસુરા, એમ ભગવાને બહુ સ્પષ્ટ કીધું છે. ખાઓ પીવો અને મજા કરો, ભોગ મને મળ્યા છે. આવતો જન્મારો કેવો છે કોને દીઠો છે? આ જન્મારામાં જેટલું જરૂર પડે તો કરજ કરો, લોન લઈને પણ ગાડી લઈને તમે ફરો,
આપણે ક્યાં ભરવાની છે મેળા પછી કે આવું કરીને પણ જે જીવન જીવવાનો પ્રયત્ન કરે છે એને શ્રીમદ ભગવદ્ ગીતાએ આસુર શબ્દ અહીંયા વાપર્યો. એટલે બેમાં થોડોક ફરક છે. બરાબર, રાક્ષસ એટલે રજોગુણી અને અહીંયા અસુર એટલે તમોગુણી. તમોગુણી કોઈ સુધરતો નથી, એને બસ આ જ ધ્યાન હોય, બીજું કાંઈ એના મગજમાં નથી. તેથી ક્યાંય કે અસુર તો ખાઈ પીને પડી રહેલો માણસ છે. આટલી ઘોર ઊંઘ, એટલી બધી ઘોર ઊંઘ છે કે આવાને ઝઘડવા બહુ જ અઘરા છે. આસુરી વૃત્તિનો ભગવાને તેથી બરોબર અહીં અસુર શબ્દ વાપરી અને આવા લોકોનું વર્ણન કર્યું. એટલો બધો ખાવા પીવાનો ઊંઘવામાં તામસ વૃત્તિનો હોય છે ને કે એવી રીતનો પડેલો જ હોય છે. રાક્ષસનું મગજ તો થોડું ઘણું હલે, એટલે વાલિયા થોડોક પ્રયત્ન કરે વાલિયા માટે, નારદ જેવા, તો એ માણસ થોડોક કાંઠે આવી પણ જાય. એમ કે આવી જાય એટલું નહીં, પણ હજારો વર્ષ સુધી વાલિયો વાલ્મીકીમાંથી બીના પછી આજે આપણે એનું સ્મરણ કરી છીએ કે નહીં. એટલે એને સુધારવો થોડોક હેલો છે. પણ અસુસુ રમંતા ઇતિ અસુરા એમ જે ગીતામાં ભગવાને કીધું છે એને સુધારવો શક્ય નથી. તેથી ભગવાન આવા અઘોરી ઊંઘણસી ખાવો પીવો મજા કરો, બસ બીજું જગતમાં કાંઈ છે નહીં. કરજ કરવું પડે તો કરજ કરો, કરજ કરીને લોન લ્યો, મકાન લ્યો, ગમે તે કરવું પડે તો કરો, પણ જીવન મળ્યું છે એને મોજમાં માણો. આવી જે વૃત્તિના છે એનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કરેલું છે. તેથી રાક્ષસનું મગજ તો થોડું ઘણું હલે છે. ઊંધું ચતું કરનારો માણસ છે તે ક્યારેક સીધો પણ થઈ જાય. કેવો વાલીએ જેવો સીધો, ભલે ને ઊંધું મગજ તો હાલે છે, ઘણાને મારીને ધબધબાટીને જે કાંઈ જાનું બાનું લૂંટે છે, પણ એને કોઈ જો મળી જાય તો સીધો પણ કરી જાય છે. એમ કે સીધો પણ થઈ જાય. તોફાની છોકરાઓ ડાયા થાય તો જબરું નેતૃત્વ કરે. તોફાની હોય, ખૂબ તોફાન કરતો હોય સમાજના બધી રીતે, પણ એને જો યોગ્ય દ્રષ્ટિ મળી જાય તો એ તોફાનની જે શક્તિ છે ને એ સારા કામમાં લગાડે તો એ ડાયો થઈ જાય કે નહીં, તરી જાય કે નહીં. એવું પણ છે. તોફાન તે જ કરે જેનામાં તાકાત છે તે જ. તોફાન કોણ કરે? ચોરી કોણ કરે? મારે કોણ? ધબધબાટી કોણ બોલાવે? જેનામાં શક્તિ છે, બાહુબળ જબરદસ્ત છે ને. તોફાન તે જ કરે જેનામાં તાકાત છે તે. નબળા માણસો શું તોફાન કરવાના? ખાઈ પીને પડ્યા રહો બસ. એ બીજું કાંઈ એને અસુર અહીં કીધો છે. તેથી અસુર શું તોફાન કરે તેની ભગવાને આ શ્લોકમાં આસુરમ શબ્દ વાપરી અને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો. આસુર કેવો? તો કે આવો ખાઈ પીને પડ્યા રહ્યો, એને ભગવાન હું, સુધરવું હું, સજ્જન કોણ, આવું કોઈ એને કાંઈ લેવા દેવા નથી. તેથી મસ્તી કરવાની અને જીવનમાં મર્યાદાઓ રાખવાની જીવનની મોટામાં મોટી કલા છે. વાત્સલ્યથી બાળકનો ઉછેર થાય છે, પણ આપણે તેના માલિક બનીને બેસી જઈએ. એકવાર આ દીકરો નાનોમાંથી હું મોટો જે કરું છું, ભણાવું છું, બરાબર, હારી કોલેજોની અંદર મોટી ફી આપી અને મારે આને બેરિસ્ટર બનાવવાનો છે, વકીલ બનાવવાનો છે, મોટો બિઝનેસ બનાવવાનો, એમ આશા રાખી અને જો દીકરાનો બાપ જો ઉછેર કરતો હોય અને એ દીકરો પરિણામ પછી જો બાપની સામો જો થાય તો બાપને દુઃખ થાય કે નહીં? શા માટે? કે એની અંદર મમત્વ આવી રીતનું રાખેલું હતું કે આ મારો છે, હું એને ઉછેરું છું, એ મને વૃદ્ધાવસ્થામાં સંભાળશે. આવું રાખીને જો માલિકી ભાવથી જો એનો ઉછેર કરે અને કદાચ માલિકી ભાવનો ઉછેર કર્યા પછી દીકરો 20, 25, 30 વર્ષે હામો થાય તો બાપને કેટલું દુઃખ થાય. તેથી ગીતાકાર કહે છે તમારા હાથની અંદર જે ભગવાને બાળક મૂક્યું છે ને એને વાત્સલ્ય ભાવથી પંપાળીને મોટો કરવાનો પ્રયત્ન કરો, એની ઉપર માલિકી ભાવ રાખો. એકનાથનો હરિપંડિત કેવો? એકનાથને ત્યાં ભગવાન પાણી ભરતા હતા, વાયદુ કરતા હતા, ગાયો દોતા હતા, બરોબર, રસોઈ બનાવતા હતા, પાણી ભરી અને ફૂલ છોડને કાવડ લઈ 2 ડબ્બા ખંભે નાખીને ગોદાવરીમાંથી પાણી ભરી અને 12 વર્ષ સુધી કોનું કામ કર્યું? એકનાથની ઘેરે શ્રીખંડીઓ બની, નોકર બનીને કામ કર્યું. હવે જે ભગવાન દ્વારકાધીશ પોતાના દ્વારકાના મંદિરમાંથી નીકળી અને અહીંયા હજારો કિલોમીટર પેઠણમાં આવી અને સામાન્ય મજૂરની જેમ અહીંયા હાથીની જેમ રહીને જે કામ કરવું ને એ કેટલું અઘરું છે, પણ કર્યું કે નહીં? શા માટે? કે મારા એકનાથે એના દીકરા હરિપંડિતને જન્મ આપ્યો છે તો એને માલિકી ભાવ રાખ્યો
નથી. મેં એને જે બાળક સંભાળવા માટે મારા વિશ્વાસે મેં એના ખોળામાં મૂક્યું છે ને, તો એ વાત્સલ્ય ભાવથી એને નાનાનો મોટો કર્યો. કાશી ભણવા માટે પણ મોકલો અને કાશીથી સંસ્કૃતમાં ભણીને પાછો જ્યારે અહીંયા પેઠણ પોતાના બાપની પાસે આવે છે. હવે બાપને કહે તો ભગવાન કામ કરે છે કેવા. હવે જે બાપને કહે ભગવાન કામ કરતા હોય ને, આ કેટલો મોટો માણસ છે. ખાલી કલ્પના કરો, આપણે તો બરાડા પાડી પાડી 80 વર્ષ સુધી ગળા ફાડી નાખી છે ને, તોય ભગવાન સામું જોતો નથી. બોલો તો વગર બરાડાએ અહીંયા દ્વારકા છોડીને અહીંયા શ્રીખંડિયાનું રૂપ ધારણ કરીને 12 વર્ષ સુધી અહીંયા રહ્યો. હવે એની ઘેરે રહેશે. અહીંયા હરિપંડિતને પરણાવ્યા પછી 2-4 છોકરાઓ થયા અને 2-4 છોકરાઓ થયા પછી આ ફ્રેટ થયો છોકરો. કેવો? આ મારો બાપો તો આવો છે એ કે પુરાણ વાંચી વાંચી સમાજને ઉલ્લુ બનાવે છે, અંધશ્રદ્ધાને વેમની મારો બાપો આ સમાજની અંદર પોતાની કીર્તિ આમ મીંડો ગાવા. આવી તો ભાઈ બાપની ચારે બાજુ અપકીર્તિ કરવા લાગ્યો. એટલું જ નહીં, એક દિવસ તો એના દીકરાને ખંભા ઉપર બેસાડી પત્નીને લઈને હાથમાં 2-4 થેલા લઈ અને એકના જ્યાં ભગવાનની પૂજા કરતા હતા ને એ મંદિરમાં આવીને હરિપંડિત કે બાપા હવે હું જાઉં છું તમને છોડી. હવે આ ભગવાન જેના ઘેરે કામ કરે છે અને ભગવાન તુલ્ય સંત જે જગતની અંદર દુનિયાને માર્ગદર્શન આપે એવા સંતને પણ કે તારું મને આ ફાવતું, તું તો આવો છો આમ છે ન કહેવાના. વાંચો એકવાર ચરિત્ર તો ખબર પડે. પોતાનો દીકરો પોતાની સામે અને જેની ઘેરે પાછા કોણ આપણા જેવાને કહેતો કઈ વાંધો નહીં, કેતન આવની કેતન ભલે ની ઉપર આપણા જેવાને કહેતો કાંઈ વાંધો નહીં, પણ જેને ઘેરે ભગવાન પાણી ભરે છે એવા બાપને પોતાનો દીકરો કે બાપા તમને અકલ નથી, તમને હું સંસ્કૃત ભણી આવ્યો, કાશી ભણી આવ્યો, મારી પાસે કેટલી વિદ્વતા છે, હું કેટલું વેદ ઉપને અને તમે તો આ ભાગવત પુરાણ લઈને લોકોને ભાગવત સંભળાવીને તમે આમ કરો છો, મને તમારો ભાગવત એમ કરી અને બાપની પાસે જઈને કે હું જાઉં છું બાપા તમારું ઘર છોડી. એકનાથ કે બેટા ક્યાં જાય છો? એ કે બસ તમારું આ મને કાંઈ ફાવતું, તમે હરિજનનો ઘેરે કથા કરવા જાઓ હો, રોજ રાત્રે ત્યાં પુરાણ વાંચવા જાઓ, હરિજનોને તમારા ઘેરે વાડામાં બોલાવી અને શ્રાદ્ધના દિવસે જમાડો છો, આ મને ફાવતું. કેવી દલીલો કરી છે વાંચો એકવાર, એકનાથનું જીવન વાંચો. એકનાથના ચરિત્રની અંદર પોતાનો દીકરો હરિપંડિત આવી રીતનો થયો છે, પણ હરિપંડિત આવી રીતનો હોવા છતાં લેશ માત્ર એના ચહેરા ઉપર દુઃખની એક પણ રેખા અહીંયા શાસ્ત્રકારો કે જોવા મળી ને. શા માટે? ભગવાને મને હરિપંડિતને ઉછેરવા માટે ભગવાને મારા ઉપર વિશ્વાસ રાખ્યો કે આને અહીંયા આ છોકરાને મોકલીને તો સારો એવો ઉછેર, એટલે ભગવાને મારા ઉપર વિશ્વાસ રાખી અને મારા દીકરાને ઉછેરવા ભગવાને પોતાનું એક બાળક મારા ભરોસે મૂક્યું છે, તો મારે એને કહ્યું. એટલે એણે 20-22 વર્ષ જે કંઈક કરવાનું હતું એકનાથે કર્યું, વાત્સલ્ય ભાવથી કર્યું, માલિકી ભાવથી નહીં. તેથી માલિકી ભાવ આવ્યો હોત તો દુઃખ થાત કે નહીં કે મેં આટલા વર્ષ સંભાળ્યો, કાશી ભણવા મોકલો, મેં આટલો આને પંપાળ્યો પોસો, બહુ અને બહુ કર્યું લાલ પણ, અને હવે મને છોડીને જાય છે. ગીતાકાર આપને આ સમજાવે છે, એકવાર કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે વિચાર ઉપર માલિકી ભાવ આવ્યો અને એ જ્યારે સામે ફ્રન્ટ થાય ને ત્યારે માણસને દુઃખ થયા વગર રહેતું નથી. તેથી બગીચાનું ફૂલ હોય, પોતાનો દીકરો હોય કે પ્રકૃતિ હોય, નદી હોય, જે કાંઈ હોય એના ઉપર વાત્સલ્યથી ભાવ કરવાનો પ્રયત્ન કરો. સમાજ હોય તો સમાજ ઉપર પણ હું સમાજ ઉપર કાંઈ હું આમ છું ને પેલો આમ છે ને એટલે એનો મારા વગર કાંઈ થાય નહીં એવો માલિકી ભાવ રાખ્યા વગર વાત્સલ્ય ભાવથી અહીંયા કરવાનું કે. તેથી એમ કહે છે કે આવા વાત્સલ્ય ભાવ વગર માલિકી ભાવથી જે લોકો કહે છે ને આવા આસુરી વૃત્તિનું વર્ણન ભગવાને આ શ્લોકમાં કર્યું છે. તેથી આ અસુર એટલે અસુસુ રમંતે ઇતિ અસુરા, ખાઓ પીવો અને મજા કરો, દુનિયામાં બીજું કાંઈ કરવા જેવું નથી. આ શું એટલે કે આ શું સમજનારો બહુ મોટો વર્ગ છે, એટલે કે આસુરી વિચારોને સમજનાર દુનિયાની અંદર ખૂબ મોટો વર્ગ છે. ખાઓ પીવો ને મજા કરો. અસુરો ઘણા બધા હોય છે, એટલે કે સજ્જનતા તો 5-8% હોય છે, રાક્ષસી વૃત્તિની અંદર પણ 5-10% હોય છે, પણ 70થી 80 કે 90% તો અહીંયા આસુરી સંપત્તિના લોકો હોય છે. તેથી દેવાસુર સંપત્તિ વિભાગ યોગ ભગવાને આખો સ્વતંત્ર કેવો 16મો અધ્યાય આખો જો દેવાસુર સંપત્તિ વિભાગ યોગ.
દેવ અને આસુરી બે વિભાગ પાડીને બે સંપત્તિનું વર્ણન ભગવાને 16મા અધ્યાય છે ત્યારે જોવાના છે. પણ આવી રીતના બે વિભાગ ભગવાને પાડ્યા છે. તેથી સારાની પડી કે નથી, ખરાબની પડી. હું અસુરોને હારા થાય એમાંય પડી નથી, અને ખરાબ માણસ હોય તો અસુરને કાંઈ નહીં, ખાઓ પીવો ને મજા કરવાની. અસુરોને સારાની પણ પડી નથી અને ખરાબની પણ પડી નથી. રાષ્ટ્ર સુધરે તોય ભલે, ન સુધરે તોય મારા બાપનું કાંઈ જવાનું નથી, ખાઓ પીવો ને મજા કરો. આ આસુરી વૃત્તિ છે એમ ભગવાન આ શ્લોકની અંદર કહે છે. આવી રીતના અસુરો છે. આવો એક વર્ગ સમાજની અંદર મોટામાં મોટો વર્ગ છે. આ વર્ગ બહુ ભયંકર છે. તેથી ભગવાને આ શ્લોકમાં અસુર શબ્દ વાપરેલો. આ બહુ સ્પષ્ટ છે. ગીતા હોય તો ઘેરે જઈને ખોલજો, એમાં ભગવાને આ શ્લોકની અંદર અસુર શબ્દ વાપર્યો છે. વિકાસમાં પણ રસ નહીં અને વિનાશમાં પણ રસ નહીં. રાષ્ટ્રનું, સમાજનું, દુનિયાનો વિનાશ થાય તોય કાંઈ એને પાણી હલે નહીં, અને વિકાસ થાય તોય કાંઈ વાંધો નહીં, એને પાણી હલે નહીં. એને કહેવાય અસુર. અસુસુ રમંતી ઇતિ અસુરા. બહુ સંસ્કૃતમાં અંડરલાઈન કરવા જેવું છે. અસુસુ રમંતે ઇતિ અસુરા. ખાય પી અને જેમાં માણસ રમમાણ થાય છે એના માટે અહીંયા અસુર શબ્દ વાપરવામાં. એને કાંઈ મોટા દાંત નથી, મોટા નખ નથી, મોટા દાંત બહાર નીકળી ગયેલા નથી, મોટા મોટા વાળ કે મોટી મોટી દાઢીઓ કે મોટા મોટા નખની વાત ભગવાન અહીં કરતા નથી. ખાય પીને મજા કરો. દુનિયા સારી થાય તોય કાંઈ લાગે વળગે નહીં ને દુનિયા ડૂબી જાય તોય કોઈ એની સાથે એને કોઈ નિસ્બત નથી. આવા લોકોનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. તેથી આવો એક મોટો વર્ગ છે. આ વર્ગ બહુ ભયંકર છે. તેથી જ ભગવાને આ શ્લોકમાં અસુરનું વર્ણન કર્યું છે. વિકાસમાં પણ રસ નહીં અને વિનાશમાં પણ રસ નહીં. એકદમ પશુ જીવન. કેવું? વિકાસમાંય રસ નહીં અને વિકાસ થતો એમાંય રસ નહીં. કદાચ સમાજ હાવ ખાડે જાય તો એમાં રસ ને. કેવો છે? પશુ તુલ્ય. પશુનું કામ શું છે તો આપણું શાસ્ત્ર લખે છે, આહાર નિંદ્રા ભય મેથુન સામાન્ય મેતત પશુભી નરણમ ધર્મો હિ તેષામ અધિક વિશેષ ધર્મેણ હિનાઈ પશુભી નરમ. આ શાસ્ત્રનું પ્રમાણ છે. પાછું અસુર કોને કહેવાય તો કે આહાર નિંદ્રા ભય મેથુન. ચાર વાતો જે પોતાના જીવનની અંદર જે રમમાણ થઈને જે જીવન જીવવાનો પ્રયત્ન કરે છે ને, આ બધા અસુર છે એમ આપણું શાસ્ત્ર. આહાર એટલે ખાવાનું. કેવું? આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. આ ચાર વાતો છે આ શ્લોકમાં. કેટલી? આ ચાર વાતોથી આગળ એનું મન, એની બુદ્ધિ, એની અક્કલ, એની ઇન્દ્રિયો હાલતી જ નથી ને એને શાસ્ત્રકારોએ અસુર શબ્દ ઠેરાવ્યો. આહાર એટલે ખોરાક, ખાઓ પીઓ ને મજા કરો. પછી નિંદ્રા, પછી પડ્યા રહ્યો ભાઈ. આજ તો રવિવાર છે, ભલે ની 12 વાગે ઉઠી તો કાંઈ વાંધો. ખાઓ, પહેલાં ખાવાનો આહાર, અને પછી આ નિંદ્રા. આહાર, નિંદ્રા, પછી મૈથુન. આ ચાર વાતો પશુની અંદર છે કે નહીં? અને એ ચારે ચાર વસ્તુ જો ખાલી માણસની અંદર હોય તો માણસ અને પશુમાં કાંઈ ફરક ખરો? આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. આહાર આપણે જેમ જોઈ એમ પશુને પણ જોઈ, નિંદ્રા આપણને પણ જોઈ, પશુને પણ જોઈ. રાતના 12 વાગે આપણે જ્યારે બધા ગામડામાં રહેતા હતા, ખેતી કરતા હતા, અને રાતના 12 વાગે જ્યારે પેશાબ પાણી કરવા માટે ક્યારે ઉઠવાનો પ્રસંગ આવે અને કોર્ટમાં આપણે નજર કરી તો પણ આપણો બળદ 2 પગ વચ્ચે માથું નાખીને ઊંઘતો હોય છે કે નહીં? ઉવે છે. એને પણ ઊંઘ જોઈએ, આપણે પણ ઊંઘ જોઈએ. એને પણ આવી રીતનું ઘાસ જોઈએ, આપણે પણ થાળીમાં રોટલો છે. એ બે સરખું થયું કે નહીં? આપણે જેમ રોટલો ખાઈએ છીએ એમ એ ઘાસ ખાય છે. આહાર. નિંદ્રા, આપણે પણ 5-6 કલાક પથારીમાં જેમ પડ્યા છીએ એમ એ પણ અહીંયા ગોઠાની અંદર 2 પગની વચ્ચે માથું નાખીને પશુ પણ આરામ કરતા. આ બે સરખું થયું કે નહીં? આહાર, નિંદ્રા અને ભય. આપણને જેમ ભય છે કે મૃત્યુ પછી મારું હું થાય, 60-70 વર્ષ સુધી તો મેં કાંઈ કર્યું નહીં, અને મરણ જ્યારે પગ પાસે આવીને ઊભું રહ્યો યમરાજા જ્યારે ત્યારે મારું શું થશે, એનો જેમ માણસને ડર છે ને એમ પશુને પણ ઘણીવાર ડર લાગે. એ ખરપિયા હાથમાં લે સમજી જાય કે હવે આ માલિક મારવાનો થયો છે, અથવા કોઈ સિંહને જોયો હોય તો પણ ભડકીને ભાગે કે નહીં? એને પણ ડર છે. આપણને જેમ ડર છે એમ એને ડર છે. આપણે જેમ ખોરાક ખાઈએ છીએ એને ખોરાક છે. આપણે જેમ નિંદ્રા લઈએ છીએ તેમ નિંદ્રા લે છે. આપણે જેમ આપણો વેલો વધારીએ છીએ એમ ગાય ને ભેંસ પોતાનો વેલો વધારે કે નહીં? આપણે જેમ સંસાર કરીને બાળકોને જેમ મોટા કરીએ છીએ
એમ ગાય પોતાના બાળકને વાછરડાને જન્મ આપી એને પણ વાત્સલ્યથી ધવડાવી અને એને પણ પંપાળીને મોટા કરે છે કે નહીં? તો આ ચાર વાતો તો પશુ કરતા રહેલા છે, અને એ ચારે ચાર વસ્તુ જો માણસ કરે તો માણસ અને પશુમાં ફરક ક્યાં રહ્યો? તેથી શાસ્ત્રકારોએ લખ્યું છે કે આહાર નિંદ્રા ભય મેતું ન સામાન્ય મેતત પશુ બી નરાળ. આ ચાર વાતો પશુ અને માણસની અંદર કોમન છે. ચાર વસ્તુ જો આ માણસ કરતો હોય તો એમાં ને પશુમાં કોઈ ફરક નથી. ફરક ક્યાં પડે? તો કે ધર્મો હિ તેસામ અધિક વિશેષ. આ ધર્મથી પશુ અને માણસ બે જુદા પડે. કેવા? ધર્મ એક વચ્ચે આવ્યો, એનાથી પશુ કોણ અને માણસ કોણ? એને ધર્મો હિ તેસામ અધિક વિશેષ ધર્મેણ હિનાઈ પશુ બી નર. ધર્મ વગરનો માણસ પશુ સમાન છે. એમ આ શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પાણી ટાઈમ થઈ ગયો. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 7 શ્લોક નંબર 15. એમાં ભગવાન થોડાક અહીં જીવ ઉપર ચીડાઈ ગયા હોય ને એવું આ શ્લોકની અંદર ભગવાન પોતે જ પોતાના મુખથી વર્ણન કરે છે. ભગવાન કહે છે કે માયા વડે જેમનું જ્ઞાન ઢંકાયેલું છે, એવું માયા અને અવિદ્યા વડે જેનું જ્ઞાન ઢંકાઈ ગયેલું છે એવા આસુરી ભાવનો આશ્રય લેનારા અને મનુષ્યોમાં અત્યંત અધમ એટલે નરાધમ શબ્દ ભગવાને આમાં વાંચ્યો. અત્યંત નરાધમ તથા દુષ્કૃતિ એટલે પાપ કર્મ કરનારા મૂઢા મામ ન પ્રપદ્યંતે. મૂઢજનો મારા શરણે આવતા નથી. એવું ભગવાન થોડાક ચીડાઈ ગયા હોય અને 2-5 આવી રીતના શું કહેવાય વિશેષણો પણ અસુરો માટે ભગવાનને લગાડી દીધા છે. એનો વિચાર કરી છે. ભગવાન આ શ્લોકમાં કહે છે કે આસુરમ ભાવ માશ્રિતા. આસુરી ભાવનો આશ્રય લેનારા આ માણસો અધમ લોકો છે. કેવા? અધમમાં અધમ લોકો છે. સવારથી સાંજ સુધી આ ચાલે. શાંતિથી બેસીને ગીતા વિચાર કરવો જોઈએ તો ગીતા આપણે સમજાય, નહીંતર સમજાય. ભગવાને અહીંયા આસુરી, મૂઢ, નરાધમ આવા ઘણા બધા શબ્દો અહીંયા કોના માટે? ખાઈ પીને મજા કરો એવા લોકો માટે ભગવાને આવા વિશેષણો લગાડ્યા છે. નરાધમ, પછી આસુર, દુષ્કૃતિ, મૂઢા, 4 વિશેષણો લગાડ્યા છે. કેવા? આ 4 વિશેષણો લગાડીને ભગવાન અહીંયા મૂઢ લોકોનું વર્ણન કરે છે. તેથી સવારથી સાંજ સુધી આ ચાલે. શાંતિથી બેસીને શ્રીમદ ભગવદ્ ગીતાનો જો વિચાર કરીએ તો આ શ્લોકની અંદર આપણે કઈ જગ્યા ઉપર બેઠા છીએ એ આપણે સમજાયું. ખાવું, પીવું, સૂવું, પહેરવું, ફરવું આ ક્રિયાને થોડીવાર ભૂલી જાઓ અને પછી આપણે શું કરીએ છીએ તે વિચારવું જોઈએ. આ ક્રિયાઓમાં પશુઓ પણ કરતા રહેલા છે. થોડુંક શાંતિથી આ બધાને બાજુમાં મૂકી થોડોક માણસે વિચાર કરવો જોઈએ કે ભગવાને મને માનવ દેહ આપ્યો છે તો માનવ અને પશુમાં શું ફરક છે એનો પણ માણસે વિચાર કરીને શાંતિ થોડોક સમય કાઢીને વિચારવું જોઈએ કે માણસ અને પશુમાં શું ફરક છે એ પણ વિચાર કરવો જોઈએ. એકની એક વાત ભગવાન ગીતામાં ઘણા શ્લોકમાં કહે છે. એકની એક વાત ભગવાન વારંવાર ઘૂંટીને એટલા માટે કહે છે કે આ ભાઈ જો હથિયાર જેમણે ફેંકી દીધેલા છે એના આ બધી વાતો સમજાવતા કોઈ રીતે પાછો હાથમાં હથિયાર ઉપાડે તો. તેથી એકની એક વાત ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં વારંવાર અર્જુનને કહે છે. આસુરી માણસ એટલે કે અધમમાં અધમ હોય છે એવું વારંવાર ભગવાન અર્જુનને સમજાવે છે. ભગવાન કહે છે કે આ બધા અધમ માણસો છે. અધમ કોને કહેવાય તેની પણ વ્યાખ્યા બહુ સરસ રીતે શાસ્ત્રકારોએ આપવાનો પ્રયત્ન કર્યો છે. અધમ કોણ? પોતાનો સ્વાર્થ બગડી જાય ને બીજાનું જે કલ્યાણ કરે તે ઉત્તમ માણસ કહેવાય. આ 4 પ્રકારના માણસનું વર્ણન કરવામાં અધમ કેવો, ઉત્તમ કેવો, મધ્યમ કેવો એવા લોકોનું વર્ણન ભગવાન બહુ પોતાના સ્વમુખે કહે છે. એટલે પોતાનો સ્વાર્થ બગાડીને
ને બીજાનું કલ્યાણ કેમ થાય એવી રીતનું સમાજમાં એકાદ જો કોઈ આવી રીતનો માણસ જો ફરતો હોય તો એને ઉત્તમ માણસ ગણવામાં, પોતાનો ભલે બગડે થોડું ઘણું પણ સામેવાળાનું વધારેમાં વધારે જો કલ્યાણ થવાનું હોય તો મારું પણ થોડુંક બગાડીને મારે એનું કલ્યાણ કરવું છે. એવો એક સમાજની અંદર આવો એક વર્ગ છે. એટલે પોતાનો સ્વાર્થ બગાડીને બીજાનું ભલું કરે તે ઉત્તમ પુરુષ કહેવાય. કેવો? પછી પોતાનો સ્વાર્થ સાચવીને બીજાનું ભલું કરે તેને મધ્યમ કહેવાય. મારું બગડતું નથી ને, બરોબર ને? મારું જો ન બગડતું હોય ને હું હાવ ફ્રી બેઠો હોય અને મને કાંઈ નુકસાન ન જાતી હોય તો બીજાના કલ્યાણ માટે થોડું ઘણું હલવું, થોડું ઘણું કામ કરવું, આવો જ એનો વિચાર છે, એને મધ્યમ કહેવાય. કેવો? મારું ન બગડતું હોય તો હું બીજાનું કલ્યાણ કરું, આવો એક સમાજમાં વર્ગ છે અને એ વર્ગને મધ્યમ વર્ગ કહેવામાં આવે છે. ત્રીજો એક વર્ગ છે પોતાનો સ્વાર્થ સાધવા માટે બીજાનું બગાડી નાખે. હું પોતાને 1 રૂપિયાનો ફાયદો થતો હોય તો સામેવાળાને 10 રૂપિયામાં ઉતારીને એનું બગાડીને મારો રૂપિયો અકબંધ રહેવો જોઈએ. બરોબર? આને અધમ કહેવામાં આવે. કેવો? આ બહુ એટલે કે અહીંયા કહે છે કે પોતાનો સ્વાર્થ સાધવા માટે બીજાનું બગાડી નાખે તેને અધમ કીધો છે. એટલે આ શ્લોકની અંદર ભગવાન એક અધમ શબ્દ વાપરે છે. ચોથો પણ એક વર્ગ છે. કેવો? એ અધમમાં અધમ, અધમ તો છે પણ અધમનો ગુરુ પાછો. કેવો? એવો એક વર્ગ છે. એવો ગીતાએ આમાં શું કીધું એમ કે પોતાનો કોઈ સ્વાર્થ ન હોય તો પણ દુનિયાનું બગાડવા તૈયાર થાય. પોતાને એક પણ પૈસાનો એમાં ફાયદો થવાનો નથી પણ છતાંય સમાજનું બગાડવા માટે તત્પર હોય છે. આવા અધમમાં અધમ લોકો હોય છે. એક ઉત્તમ પુરુષ હોય છે, એક મધ્યમ પુરુષ હોય છે, એક અધમ હોય છે અને એક અધમમાં અધમ. 4 લોકોનું વર્ણન ભગવાન બહુ અધમ શબ્દ વાપરીને આ શ્લોકની અંદર આ વાત આપને સમજાવવા માગે છે. આમાં આપણે ક્યાં બેસી છીએ ને, ગીતાએ તો કહી નાખ્યું ભાઈ કે આવો એક વર્ગ છે ને, એ વર્ગમાં તું ક્યાં છો એ તારે નક્કી કરો. રાતે શાંતિથી ખાઈ પીને પથારીમાં વિચાર કરજે કે આ 4 વર્ગમાંથી મારો ક્યાં નંબર લાગે છે. માણસે પોતે ભગવાન કોઈ દી કોઈના ઉપર દબાણ કરતા, ભગવાન તો સારી વાત સમાજમાં મૂકી જશે અને મૂક્યા પછી ઉપાડ્યું હોય તો ભલે, ન ઉપાડતું હોય મને કાંઈ વાંધો નથી. મને જે સારું લાગ્યું, મને જે બહુ શુભ કર્મ લાગ્યું ને એ મેં તને સમજાવી દીધું. હવે તારી બુદ્ધિમાં ઉતરે તો કહે, ન કહે તો હું ને તું છૂટા, હું આવેલો દ્વારકામાં, તારી જ્યાં જાઉં ત્યાં જંગલમાં જઈને માળા ફેરવી તો કાંઈ વાંધો નહીં. મેં મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું. આવશે 18માં શ્લોક ભગવાન. એટલે અહીંયા પણ આ ભગવાન સીધું કહેતા નથી પણ આપણે સમજવાનું છે. આમાં 4 વિશેષણો ભગવાને આવા આસુરી સંપત્તિના જે લોકો છે ને એના માટે આ શ્લોકની અંદર 4 વિશેષણો લગાડ્યા. ક્યાં ક્યાં છે? એક તો દુષ્કૃતિ, ખરાબમાં ખરાબ કર્મ કરે, પોતાને 1 પણ રૂપિયાનો ફાયદો ન થાય, સમાજ છે, પડોશી છે, ગમે તે એનું નુકસાન કરવા માટે એને 1 પૈસાનો ફાયદો ન થાય પણ સમાજનું સત્યાનાશ નીકળી જાય એવું જે કામ કરે ને એને દુષ્કૃતિ શબ્દ ભગવાને આ શ્લોકની અંદર વાપર્યો છે. અસુર એક શબ્દ ભગવાને અસુર પણ આ શ્લોકમાં વાપર્યો છે. અસુર એટલે ખાઓ પીઓ ને મજા કરો, દુનિયાનું બગડતું હોય તો બગડવા ગયો, સુધરતું હોય તો સુધારો ગયો. આપણે એમાં કાંઈ માથાકૂટ કરવાની, આપણે ખાઓ પીઓ, મોજ કરો, ઊંઘ કરો, બસ જે કાંઈ મળ્યું છે એને ભોગવી લો. તો એક અધમ શબ્દ વાપર્યો છે અને એક શબ્દ અહીંયા નરાધમ વાપર્યો છે. કેવું? આવા અનેક પ્રકારના વિશેષણો આ શ્લોકમાં વાપર્યા છે. બરાબર? અહીં કહે છે કે આવા શ્લોકો વાપરી અને ભગવાને હળવે હળવે અહીંયા અર્જુનને કહે છે કે ભાઈ આમાં તું કઈ જગ્યા ઉપર બેસશો ને એ તારે પોતાએ વિચાર કરવાનો છે. તું હાથમાં આ ગાંડી લઈને જો લડીશ અને આ લોકોના જો ડોકા કાપીશ ને તો તને પાપ નથી લાગવાનું, એની હું ગેરંટી પાછો આપું. કેવી? ભગવાન કહે છે એની પણ ગેરંટી હું આપવાનો છું. તેથી અહીં કહે છે કે નરાધમા, માયાથી જેનું જ્ઞાન ઢંકાઈ ગયું છે, એટલે કે દુષ્કૃતિ જે મૂઢ છે, અસુર છે, આ બધા વિશેષણો ભગવાને આ શ્લોકની અંદર અહીંયા સમાજની અંદર માનવને વાપરવા માટે વાપર્યા છે. ભગવાને આ શ્લોકમાં એક શબ્દ વાપર્યો છે દુષ્કૃતિ. કેવી? એક શબ્દ વાપર્યો છે દુષ્કૃતિ અને સુકૃતિ. આવા 2 શબ્દો આપણે સમાજમાં આજે એક સત્કર્મ કરતો હોય અને એક દુષ્કર્મ કરતો હોય, 2 પ્રકારના આસુરી અને દેવી, 2 પ્રકારના
લોકો સમાજની અંદર રહેશે એનું વર્ણન ભગવાન આ શ્લોકમાં કહે છે. દુષ્કૃતિ એટલે સતત ખરાબ કામ કરતો હોય તેના માટે ભગવાને દુષ્કૃતિ શબ્દ વાપર્યો. એને સારું થવાનું, સારું બનાવવાનું કે સારું જીવવાનું એને કાંઈ પ્રયત્ન, આવી જ રીતે જે કાંઈ ખરાબમાં ખરાબ વધારેમાં વધારે 24 કલાકમાં દુષ્કૃતિ થાય ને એવા જ પ્રયત્ન કરતો હોય છે. તેથી દુષ્કૃતિ એટલે સતત ખરાબ કામ કરતો હોય જેનાથી ભગવાન રાજી ન થાય એ બધી દુષ્કૃતિ. દુષ્કૃતિ કહે જે કૃતિ કર્યા પછી ભગવાન રાજી ન થાય એ બધી જેટલી સમાજમાં કૃતિઓ હશે ને એના માટે ભગવાને દુષ્કૃતિ શબ્દ વાપર્યો. હું એવી કૃતિ કરું કે ભગવાનને આનંદ થાય, ભગવાનને એમ લાગે કે યો મદ ભક્ત સમે પ્રિય, આ ભક્ત મને બહુ પ્રિય છે. અનપેક્ષ સુશીર્દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત. ભગવાન કે આ જ ભક્ત મને પ્રિય છે, બાકી રોજ ઘણી બધી દુષ્કૃતિ કરે છે ને એ મને બિલકુલ પ્રિય નથી. એમ કે છે કોઈ પણ કામ કરતી વખતે ભગવાન સામે નજર કરો કે હું જે કૃતિ કરું છું એ દુષ્કૃતિ છે કે સત્કૃતિ. ભગવાન તરફ ધ્યાન રાખીને કૃતિ કરવામાં આવે આ તો આ દુષ્કૃતિ છે, એ મારાથી થાય ને. આને કહે છે કોઈ પણ કામ કરતી વખતે ભગવાન સામે નજર રાખો, આ મારી કૃતિ ભગવાનને ગમે છે કે નહીં એનો થોડો મનથી વિચાર કરવાનો પ્રયત્ન. રહેવું, ઊંઘવું, ચાલવું, બોલવું, અભ્યાસ કરવો, જે કાંઈ કરવાનું હોય એ કૃતિ કરતી વખતે માણસે પોતે આવી રીતનો ધ્યાન રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ભગવાન કહે છે કે આ બધા નરાધમ લોકો છે, આ ભગવાનની ચીડ છે. કેવી ભગવાનની ચીડ આ શ્લોકમાં બતાવી છે. આજના ગુરુઓ તેમજ કહેતા હોય કે મને માનો તે સારો અને તમે મારા સિવાય બીજાને માનો તે ખરાબ. મારા વાડામાં આવે તે મારો અને મારા વાડા સિવાય હોય એને આપણે ઘણીવાર આવી રીતના ઘણી રીતે આપણે ડિસ્કાર્ડ કરતા હોય છે. કરી કે નહીં આપણે બરોબર. આપણે મારા વાડામાં આવ્યા હારો, પછી બાજુમાં ભગવાન શિવજીનું મંદિર હોય ને તો એ મારો નથી. અહીંયા આવીને બેન જે રામ રામ કરે ને એ મારો, બાકી આ મારા વાડાથી બહાર જાય એ મારો નહીં. એવી રીતનું છે. તેથી આ ભગવાન કહે છે કે આ બધા નરાધામ લોકો છે, આ ભગવાનની ચીડ છે. આજના ગુરુઓ અને આજ એમ કહેતા હોય છે કે મારા વાડામાં તમે આવો. જેમ ભરવાડ આમ કદાચ બીજી જોકમાં ગાર્ડર પોતાનું વહી ગયું હોય અને કલર જોય કાકા કાળા કલર તો મારા એ વાડાનો છે, એ કે ત્યાં ક્યાં વહી ગયો પકડીને લાવે ને. એમ આ કદાચ કોઈ સંપ્રદાયનો બીજા સંપ્રદાયમાં વહી ગયો ને ક્યાંય ભેગા છે એટલે ત્યાં તારું શું ડાયટું હતું અહીં અમે નથી મીરા એ કે નહીં. સમાજમાં આવું છે. એટલે ધર્મ ક્ષેત્રની અંદર આ વાડાબંધી હોવી જોઈએ નહીં. ભગવાનનું મૂળ વાત કહેવાનો એ છે કે ધર્મ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે જે વાડાને બાદ કરી અને બધા જ ભગવાનના લાડકા દીકરાઓ છે. તેથી જે મૂઢ છે તે મને ભજતા નથી અને ભગવાનથી વિમૂઢ થવું એ જ મૂર્ખતા છે. મૂર્ખતા છે. આપણા માટે જ ગીતા છે, પરમાત્માને કાંઈ પડી નથી. હું ગીતા કોના માટે છે ભાઈ? આપણા માટે. આપણે સારી રીતે જીવીએ, સારા સંસ્કારો આવે, સારા કાંઈ ગુણો આવે એના માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો વિચાર આપણે કરવો જોઈએ. તેથી ભગવાનને કાંઈ પડી નથી. ભગવાન તો કેવા છે? શાંતાકારમ ભુજગનયમ. સમુદ્રની અંદર ફેણ સડાવેલી છે અને હજારો આવી રીતના ફેણના ફૂફડા મારીને ઝેર ઓગતો રહેલો છે ને એની નીચે ભગવાન શાંતિથી ઊંઘતા રહેલા. ભગવાન કે મારે કાંઈ નથી, મારે ભલે ને ગમે એટલું ઝેર ઉપરથી વરસે, આ લક્ષ્મી પગ દબાવે છે, મને કાંઈ વાંધો નથી. ગીતા કોના માટે છે? ગીતા જીવ માટે છે, માણસ માટે છે. જે મૂઢ છે તેને ભજતા નથી. ભગવાનથી વિમૂઢ થવું એ જ મૂર્ખતા છે. આપણા માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે. પરમાત્માને કાંઈ પડી નથી. પરમાત્મા તો કહી દીધું, મારે જે કહેવાનું હતું મેં તને કહી દીધું. તારે અનુકરણ કરવું કે નહીં કરવું, લડવું હોય તો લડ ને ન લડવું તો એને જે કહેવાનું હતું કે મારે જે કહેવાનું હતું ને એ ભાઈ મેં કહી દીધું. હવે કરવું નહીં કરવું એ તારે જોવાનું છે. તેથી સંત જ્યાં ઊભો રહે ત્યાં આજુબાજુમાં વસંત ખીલવા લાગે. આને સંત કહેવામાં. સંતની વ્યાખ્યા કરતા મહાપુરુષો આપણે કહે છે કે સંત કોને કહેવાય? તો કે સંત જ્યાં જ્યાં પગલાં પોતાના પાડી અને કોઈ જગ્યાએ સ્થિર થાય અને આજુબાજુના લોકોમાં વસંત ખીલાવવાનો જે પ્રયત્ન કરે ને એને સંત કહેવામાં આવે છે. સંત જ્યાં ઊભો રહે ત્યાં આજુબાજુમાં વસંત ખીલવી જોઈએ. આને જ આપણી
ભારતીય સંસ્કૃતિએ સંતનું બિરુદ આપ્યું છે. ખાલી વિચિત્ર વેશ પહેરી અને પૈસા માટે પધરામણી કરાવે એને આપણી ભારતીય સંસ્કૃતિએ સંત કીધો નથી. સંત તો ત્યાં જ્યાં જ્યાં જાય ત્યાં વસંત ખીલાવે, આજુબાજુના લોકોને થાય બહુ સરસ તમે આવ્યા, આજે સત્સંગ કરો અને અમારા જીવનમાં કાંઈ અપલખણ હોય દૂર કરવાનો પ્રયત્ન, આમ આજુબાજુ વીંટળાઈ જાય. ભગવાન પણ એ જ વાત કરે છે અને આદ્યગુરુ શંકરાચાર્ય પણ એ જ વાત કરે છે. દિનમપી રજની સાયમ પ્રાતઃ એમ આદ્યગુરુ શંકરાચાર્ય કીધું, એમ ભગવાન પણ કહે છે કે મારે જે કાંઈ કહેવાનું હતું એ મેં અર્જુન તારી સામે રાખી દીધું. જેમ શંકરાચાર્ય કહે છે કે દિનમપી રજની સાયમ પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાત કાલઃ ક્રીડતી ગચ્છતિ વાયુ તદપી ન મુચ્યતિ આશા વાયુ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં નહીં રક્ષતી ડુંકુર કરણે. ભગવાને જેમ મૂઢ શબ્દ આ શ્લોકની અંદર વાપર્યો છે તેમ ચરપટ મંજરીની સ્તોત્રની અંદર શંકરાચાર્ય પણ મૂઢ શબ્દ વાપરેલો. શંકરાચાર્ય છે એને 1500-1600 વર્ષ થયા, એણે પણ પોતાના સ્તોત્રની અંદર મૂઢ શબ્દ વાપર્યો. ભજ ગોવિંદ મૂઢ મતે. હું કીધું હે મૂઢ બુદ્ધિવાળા તું જાય, હું દિનમપી રજની દિવસ આવ્યો છે, હમણાં વયો જાય, રાત્રિ પડશે પાછો દિવસ આવશે, આ ઋતુ ચોમાસું આવી છે, ચોમાસું જશે, શિયાળો આવશે, શિયાળો જશે, ઉનાળો આવશે. દિનમપી રજની સાયમ પ્રાત શિશિર વસંતો પુનરાયાત કાલઃ ક્રીડતી ગચ્છતિ વાયુ. કાળ તો પોતપોતાનું કામ કરી જાય છે, રાહ જોતો નથી કે નાના બાપાને થોડી ભક્તિ કરવાની બાકી રહી ગઈ છે ને એટલે હજી 2-5 દિવસ હજી રોકાઈ જાઓ. એ લેવા આવે ત્યારે કાળ કાંઈ વિચાર કરે? કાળ તો એનો સમય થાય એટલે કાળ આવીને એનું કામ કરે છે. એની વચ્ચે મને ભગવાને જે જીવન આપ્યું છે એમાં મારે શું કરવાનું છે ને એ માણસે પોતે વિચાર કરી લેવો જોઈએ. ભગવાન પણ એ જ વાત કરે છે. આદ્યગુરુ શંકરાચાર્ય પણ મૂઢ મતે કહીને એ સ્તોત્રમાં આંકે છે. મંદિરમાં પોઠિયાનું મોઢું પ્રભુ સન્મુખ છે, તેથી અહીંયા ભગવાનની સન્મુખ જાતા પહેલાં પોઠિયાને આપણે પહેલો નમસ્કાર કરીશું. શા માટે? બળદ જેવો માણસ પણ, પોઠિયો એટલે બળદ જેવો માણસ પણ ભગવાન તરફ જો મોઢું રાખે ને તો પણ એ મંદિરમાં એની પૂજા થાય છે. એટલે આપણે ભગવાન તરફ કેટલું મોઢું આપણું છે ને એના ઉપરથી આપણે ખબર પડે કે આપણે મૂઢ સહી કે કેમ. તેથી મંદિરમાં પોઠિયાનું મોઢું પ્રભુ સન્મુખ છે, તેથી પહેલો નમસ્કાર આપણે પોઠિયાને કરીશું અને પછી જ ભગવાન શિવજીને આપણે નમસ્કાર કરીએ. જેનું મોઢું પ્રભુ તરફ સન્મુખ થઈ ગયું છે ને એ બળદ જેવો હશે, પોઠિયો હશે ને તો પણ લોકો એને પગે લાગતા નમસ્કાર કરતા થઈ જાય છે. તેથી મૂઢ માણસો મૂર્ખ નથી. મૂર્ખ અને બુદ્ધિમાન એ બેની વચ્ચે ગુણાત્મક થોડોક ફરક અહીંયા શાસ્ત્રકારોએ સમજાવ્યો છે. મૂઢ માણસ જે ડાળી ઉપર બેઠો છે તે જ ડાળી કાપે છે. કેવો મૂઢ માણસ કોણ છે? એને કાપવાનું છે પણ જે ડાળી ઉપર બેઠો છે ને એ જ ડાળી કાપે, પોતે પડવાનું ને ડાળી પડવા. મૂઢ માણસો મૂર્ખ નથી, પણ મૂર્ખ અને બુદ્ધિમાં થોડોક ફરક છે. મૂઢ માણસ જે ડાળી ઉપર બેઠો છે તે જ ડાળી કાપે છે. જ્ઞાનનો અનાદાર, ગીતાનો અનાદાર, ભગવાનનો જે અનાદાર કરે છે ને આ બધા મૂઢ લોકો. ભગવાનનો અનાદાર કરે, ગીતાનો અનાદાર કરે, મહાપુરુષોનો સંતોનો જે અનાદાર કરે ને આ બધા મૂઢ લોકો છે. ભગવાન આ શ્લોકમાં કહે છે કે તમે તમારું બગાડો નહીં. શા માટે? તમે મૂઢ થાવ છો. આ ભગવાનની ચીડ છે. એમ ભગવાન કહે છે આટલું સુંદર મેં માનવ શરીર આપ્યું છે તો સુંદર શરીર આપ્યું છે તો એને બગાડવાનો પ્રયત્ન કરો, એને સુધારો અને મારા સુધી પાછા તમે આપો. આવું આવી જાવ. જેમ દીકરા ઉપર બાપ ઘણીવાર ચીડાય કે આવો છે અને એ ખરેખર આવો ન હોવો જોઈએ, જેમ ઘણીવાર દીકરા ઉપર બાપને ચીડ ચડે છે એમ ભગવાન આપણો બાપ છે. આખી દુનિયામાં બધા જ એના સંતાનો છે. મૂઢ હોય, આસુરી હોય, સંત હોય કે સાત્વિક હોય, બધા ભગવાનના છે. પણ આ એક દીકરો એવો નીકળો ને કે ઊંધે રસ્તે જવા લાગ્યો છે. એટલે ઘણીવાર બાપને 4 દીકરા હોય, 3 સારા હોય, બાપનું કહ્યું માનતા હોય, સારું કમાતા હોય, અને એક જો આડો અવળો હોય તો બાપને ચીડ ચડે કે નહીં?
એમાં પૃથ્વીની અંદર બધા જ ભગવાનના દીકરાઓ છે, પણ એકાદો જે આ મૂઢ જે છે ને આ નરાધમ જેવો થઈ ગયો છે, દુષ્કૃતિ કરતો રહેલો છે, આવા ઉપર થોડીક ભગવાને ચીડચીડી હોય એવું લાગે છે. બાકી ભગવાનના જ દીકરા છે, પણ ભગવાનનો કોઈ દીકરો નાલાયક થાય, બરાબર, અધમ થાય તો ભગવાનને ચીડ ચડે કે ન ચડે. એટલે ભગવાને કદાચ આ ચીડ ચડાવીને આ શ્લોકની અંદર માનવ જાતને સુધારવાનો પ્રયત્ન કરતા ભગવાન હશે. તેથી ભગવાન આ શ્લોકમાં કહે છે કે તમે તમારું બગાડો નહીં. મેં તમને માનવ દેહ આપ્યો છે તો બગાડો નહીં, કમસે કમ જેવો સારો છે એટલો તો રાખો, વધારે ખરાબ નાખવાનો પ્રયત્ન ન કરો. શા માટે તમે મૂઢ થાવ છો? આ ભગવાનની ચીડ છે. ઈશ્વરનું સ્મરણ, ઈશ્વરનું મનન, ઈશ્વરનું ચિંતન, ઈશ્વરની સ્તુતિ કરે તે ડાયો, અને આ બધું ન કરે તે મૂઢ. એમ ભગવાન બહુ સરસ સમજાવવાનો પ્રયત્ન કરે છે. જે સજ્જન છે, સારા સંસ્કારો જીવનમાં લાવી અને જીવવાનો પ્રયત્ન કરે છે, આ બધા સજ્જન અને નથી કરતા એ બધા લોકો મૂઢ છે. તેથી મૂઢ, આસુરી અને નરાધમ અને દુષ્કૃતિ આ ચાર લોકો ઉપર ભગવાને ચીડ છે. કેવા? આ શ્લોકની અંદર અહીંયા ચાર લોકોનું વર્ણન, ચાર વિશેષણો ભગવાને આવા અધમ પુરુષ માટે ચાર વિશેષણો લગાવ્યા છે. એક તો ખરાબ કૃતિ કરે, દુષ્કૃતિ એટલે ખરાબ, અધમ, જે બીજાનું સારું ન થાય એના માટે ઘણું બધું બગાડીને સમાજમાં ઘણું ખરાબ કરવાનું કામ કરતો હોય છે. પછી જે મૂઢ લોકો હોય છે તે આમ ગીતા એટલે કે જુવાનીમાં અને ને ગીતાનો સ્વાધ્યાય કરી મારે સારા માણસ થવું છે, સારા મા બાપ અને સારા દાદા પણ થવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. ભગવાનની ગીતા સમજવી એ કંઈ ખાવાના ખેલ નથી. એમ થોડુંક અઘરું તો પણ છે. આપણે ત્યાં ભગવાન જેવા ભગવાન આખું જે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા, હવે એને તો સમાન રહેવું છે, એને બદલે સીડાઈ ગયા છે. ઘણીવાર અભ્યાસ કરનારને ઘણીવાર આવી રીતનું લાગતું હોય છે. અહીં કહે છે કે ભગવાનની ગીતા સમજવી એ કાંઈ ખાવાના ખેલ નથી. એટલે કે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. પરમાત્મા સન્મુખ જે નથી તે મૂઢ છે. પરમાત્મા સન્મુખ જે નથી તે મૂઢ છે. અહીં એમ કહે છે કે ભગવાનની ગીતા એટલે કે એક બેને પોપટ પાડ્યો. એક નાનું એવું દૃષ્ટાંત છે, દાદા ઘણીવાર કહે છે. એ પોપટ પાડ્યો, અને પોપટ પાડ્યો એટલે ઘરે આવીને ઘણું ન બોલવાનું, કારણ કે એ એવી વસાહતમાંથી પોપટ આવ્યો હતો કે જ્યાં 24 કલાક માટે ગાળો ને અપશબ્દો ને ઘણી બધી આવી, એટલે એ બધી અસર એના ઉપર થાય. એટલે પાંજરું લઈને બેન ઘેર આવ્યા. એને એમ થયું કાંઈ લઈને આવું, તો અહીંયા આવ્યા હતા તો અહીં તો ખરાબ જ બધું બોલે છે. એટલે વિચાર કર્યો કે હવે આને સુધારવું હોય તો શું કરવું. કંઈ પણ કાંઈ આવે ને તો ગમે તેવી ગાળોને ગમે એવું બોલીને આ પોપટ તો ઘરની અંદર વાતાવરણ ખરાબ કરવા લાગ્યો. બેન કહે છે કાંઈ પાદરી છે, ચર્ચ છે, એના પૂજારી છે. આપણે જે મંદિરના પૂજારી હોય ને એમ ક્રિશ્ચિયનની અંદર ચર્ચ હોય, એના પૂજારી હોય, એને પાદરી કહેવામાં આવે. તો કે આ પાદરી બહુ સજ્જન છે, સારો છે, હાલને આ પાંજરું ત્યાં મૂકી આવું, જ્યાં રોજ ચર્ચની અંદર આવી રીતની પ્રાર્થના થતી હોય ને એની કાંઈ અસર આના ઉપર થાય તો બરોબર. એટલે એ તો અહીંયા શું કહેવાય, એ બેન તો એ પાંજરું લઈને અહીં પાદરીને કહે છે તમે આને રાખો થોડાક દિવસ. હવે તમારે ત્યાં જે પોપટી છે ને એ અહીંયા તમે રાખી છે ને એટલી સારામાં સારા આવી રીતના ગુણો એની અંદર આવી ગયેલા છે, સારી સારી વાત બોલે છે, એની અસર જો આ અમારો મૂઢ પોપટ છે ને એના ઉપર થાય ને તો અમારો મૂઢ પોપટ એ કે બદલી જાય. એટલે આ ભાવનાથી બેન પોપટ લઈને પાદરીને આપે છે. પાદરીની ત્યાં પણ એક સરસ મજાનું માદાનું પાંજરું હોય છે, એમાં રોજ સ્તુતિ કરે, પ્રાર્થના કરે. એ પાદરીની જે કાંઈ અસર હતી ને એ બધી પોપટી ઉપર થાય. અને પોપટી પણ બરોબર શાંતિથી જે કાંઈ સવાર સાંજ પ્રાર્થના થાય ને એ એક જ ચિત્તે આ પોપટી રોજ પાંજરામાં બેઠી બેઠી રોજ સાંભળે. એટલે કયું હાથ, અને એક દિવસ આવી રીતું કે આ પાંજરામાં આવ્યો તો એ નર પોપટ હતો, પેલી પાંજરામાંથી નારી પોપટ હતી. એટલે અહીંયા રોજ અહીંયા પાદરીની વાત સાંભળતી હતી પોપટી. ક્યાં સુધી કે જ્યાં સુધી મને મારો ધણી પોપટ ન મળે ત્યાં સુધી. હવે તો ભેગા થઈ ગઈ એટલે બહુ રાજી થઈ ગઈ કે, એટલે રાજી થઈ ગઈ એટલે અહીંયા ઓલી બેન પાછી લેવા ગઈ તો કે ભાઈ આ એ કે હવે બોલતી બંધ થઈ ગઈ. એને જે માટે ભગવાનનું નામ લેતી હતી ને એ મને કોઈ સારો પતિ મળે, કોઈ સારો પતિ મળે એમ એ પોપટી વારંવાર આવી રીતનું રટણ કરતી હતી બરોબર પ્રાર્થનાની સાથે સાથે. તો
તો એને મળી ગયો એટલે આ એમાં ભળી ગયા. તો ઘણીવાર આપણું પણ એવું થાય કે ન થાય? ઘણીવાર આપણે એમ થાય કે આપણે આ કોઈને સારી વાત કહેવા માટે જાય, પણ એ જો બળવાન ને શક્તિશાળી હોય તો આપણે સારી વાત લઈને ગયા હોય ને તો આપણી વાતને દબાવીને કહેવાય આપણે કે હાવ ભાઈ કાંઈ ગીતા સાંભળવા જવા જેવું કે હરગોલેમાં છે બે લાય એક બીડી શું કે એમ કરીને આપણે સારી વાત કહેવા માટે ગયા હોય, પણ સામેની વ્યક્તિ જો પાવરફુલ હોય અને આપણે જો સારી વાત આપણી પાસે એટલા જબરદસ્ત વિચારો ન હોય અને એની વાતમાં જો પ્રભાવિત થઈ જાય તો આપણે ભાઈ કાલથી આપણે બંધ લાય એક બીડી તમાકુ કાંઈ થઈ જાય કે નહીં? એટલે પોપટીની અસર કોના ઉપર થાય? પોપટ ઉપર. અને પોપટ ઉપર થઈ એટલે બંને પછી ક્યાં આ પોપટી હતી એ રોજ જેમ ઓલી પાદરી પ્રાર્થના એની કાંઈ ને કાંઈ એને જ્યાં જે જોતું હતું એ એને મળી ગયું. કહેવાનો અર્થ કે ઘણીવાર આવી ઉલટી અસર પણ ઘણીવાર થતી હોય છે. તેથી પરમાત્મા સન્મુખ જે નથી તે મૂળ છે એમ ભગવાન આ શ્લોકમાં કહે છે. તેથી બ્રહ્મમાંથી બહાર કાઢવાનો ભગવાન અર્જુનને પ્રયત્ન કરે છે. અસુર માણસ તમોગુણી હોય, રાક્ષસી રજોગુણી હોય છે, સંતો અને સજ્જનો સત્વગુણી હોય છે. ઈશ્વરની સન્મુખ ડાયો હોય તે ઈશ્વરની સન્મુખ જાય છે અને જે મૂઢ હોય છે એ ભગવાનથી વિમુખ થયેલો હોય છે. પરમાત્માથી કોઈ પદ મોટું પદ નથી, મોટો વૈભવ નથી. પરમાત્મા થઈ જવું એના જેવો બીજો કોઈ સમાજની અંદર કોઈ આવી તો સારી વાત નથી. તેથી આપણા હિતમાં ભગવાન આ શ્લોકમાં થોડીક કડક ભાષાની અંદર થોડીક વાત કરે છે. ભગવાન ચીડાઈ ગયા છે કારણ કે મમે વાંસો જીવ લોકે. ભગવાને બહુ સરસ કહ્યું કે મારો અંશ થઈને આ જીવડા જેવું જીવે છે, મૂઢ છે, દુષ્કૃતિ કરે છે, અધમ છે. મેં જેને જન્મ આપ્યો હતો હું જેમાં આવીને રહી છું. મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન. આમ ભગવાન કે મારું જ સંતાન છે અને મારું સંતાન આવું મૂઢ રહે, દુષ્કૃતિ કરે અને અધમમાં અધમ રહે એ મારા જેવાને પોસાય નહીં. તેથી ભગવાન આ શ્લોકની અંદર ખૂબ ચીડાઈ ગયા છે અને આવા જે મૂઢ લોકો છે એના ઉપર પ્રહાર કરતા ભગવાન કહે છે કે માયા વડે જેમનું જ્ઞાન બંધાયેલું છે એવા આસુરી ભાવનો આશ્રય લેનારા અને મનુષ્યોમાં અત્યંત અધમ તથા પાપ કર્મ કરનારા મૂઢ જનો મારા શરણે આવી શકતા નથી. એમ કરીને ભગવાન આ શ્લોકની અંદર આ વાત સમજાવવાનો પ્રયત્ન કરે છે. બરાબર. હવે આવતીકાલે આપણે આવશું ત્યારે 16મા શ્લોકમાં ભગવાન થોડીક આગળ સારી વાતો કરવાના છે. કે આ નરાધોની વાત કરી, આગલા શ્લોકમાં થોડાક મારા શરણે જે આવે છે એને તરણથી તારી દઉં છું એવી પણ વાત કરી. હવે ભગવાન કાંઈક વિશેષ વાત કરે છે. કઈ વાત કરે છે તો એનો પણ ભગવાને વિચાર કર્યો છે. એ આવતીકાલે બરાબર. આવતીકાલે આપણે આવશું ત્યારે